કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ, સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતાના અલગ અલગ ટોપિકોની ચર્ચા કરી રહ્યા છે. આજે આપણે એક બીજા નવા પ્રકારના MCQની ચર્ચા કરવાની છે. તમને જનીન બંધારણ આપ્યું હોય અને એના આધારે જન્યુઓની સંખ્યા નક્કી કરવા માટેના અમુક MCQ પૂછાયેલા છે. તો આજે આપણે એવા MCQ બોર્ડ, ગુજકેટ, નીટ માટેના અગત્યના MCQની ચર્ચા કરશું. જનીન બંધારણને આધારે જન્યુઓની સંખ્યા શોધવી. ચાલો જોઈએ MCQ. ચાલો, જનીન બંધારણને આધારે જન્યુઓના પ્રકારની સંખ્યા, એના જે MCQ છે એની આપણે હવે ચર્ચા કરીએ. ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત, અને આપણો ટોપિક છે જનીન બંધારણને આધારે જન્યુની સંખ્યા. તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોઈ સજીવનો કોષ કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c પ્રકારે 3 વિષમયુગ્મી જનીનની જોડ દર્શાવી છે. તો તેમાં અર્ધીકરણ થતા શક્ય જન્યુઓ કેટલા પ્રકારના હશે તે આપણે શોધવું છે. રાઈટ? તો અહીં તમને કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b અને કેપિટલ C, સ્મોલ c પ્રકારનું જનીન બંધારણ આપ્યું છે. અહીં 3 વિષમયુગ્મી જનીનની જોડ છે. તો જ્યારે તમને આવા ક્વેશ્ચન પૂછાય તો તમારે પહેલા જે જનીન બંધારણ આપ્યું હોય એમાં વિષમયુગ્મી જનીનની જોડ કેટલી છે એ નક્કી કરવાની, અને એને આપણે N કહેવાનું. N એટલે વિષમયુગ્મી જનીનની જોડ કેટલી છે? તો કે 1, 2 અને 3. તો આપણને શક્ય જનીનની જોડ કેટલી મળશે? એનું સૂત્ર છે 2n, એટલે કે 2 ની 3 ઘાત, અર્થાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે જવાબ આપણો આવશે 8. તો જવાબ આવશે આપણો 8. જો 3 વિષમયુગ્મી જનીનની જોડ ધરાવતું જનીન બંધારણ હોય તો તેના જન્યુઓ કેટલા મળશે? 8. હવે તમને સવાલ થાય કે આ કઈ રીતે આવે, તો એ આપણે જોઈએ. પ્રથમ આપણે જે વિષમયુગ્મી જોડ છે એ ગમે તે એક લખવી, એની સાથે બીજી વિષમયુગ્મી જોડ લખવી બંને બાજુ, અને ત્યારબાદ ત્રીજી વિષમયુગ્મી જોડ લખવી, કેપિટલ C, સ્મોલ c, કેપિટલ C, સ્મોલ c, કેપિટલ C, સ્મોલ c. કેપિટલ C, સ્મોલ c. હવે આપણે આની જોડ બનાવવાની. લાઇનસર આમ જવાનું. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c, કેપિટલ A, સ્મોલ b, કેપિટલ C. રાઈટ? પછી કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c. તો અહીં જે કેપિટલ A જોડે બનાવ્યું છે એના આપણને આ 4 જન્યુ મળશે. હવે આ બાજુ સ્મોલ a, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c, સ્મોલ a, સ્મોલ b, કેપિટલ C, અને સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, એમ બીજા 4 મળશે. એટલે કુલ થઈ ગયા આપણી પાસે 8. બસ આટલું જ સિમ્પલ છે. ખ્યાલ આવી ગયો ને? તો આ રીતે આપણને 8 જન્યુની સંખ્યા મળે. હવે આ જ એક્ઝામ્પલમાં તમને બીજું પણ એક રીતે પૂછી શકે. આ જ પ્રશ્નમાં, આ જ ટાઈપમાં પણ કંઈક અલગ પૂછે. શું પૂછશે? કે આવું જનીન બંધારણ ધરાવે છે, આવું જનીન બંધારણ ધરાવતો કોઈ સજીવનો સેલ છે, તેમાં
આજે આપણને 8 જવાબ મળ્યા છે, એમાંથી કોઈક લખે કે કેપિટલ એ, કેપિટલ બી અને સ્મોલ સી આવવાની સંભાવના કેટલી, અથવા સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી આવવાની સંભાવના કેટલી. તો આપણે આનો જવાબ કેવી રીતે શોધીશું? તો અહીં આપણને ખ્યાલ છે કે ટોટલ પરિણામ 8 મળે છે, એમાંથી કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ સી કેટલી વાર છે? તો કે 1 વાર. તો આનો જવાબ થશે 1/8. તો આ જ રીતે બીજો પણ પ્રશ્ન તમને આજમાં પૂછી શકશે. એક તમને જન્યુઓની સંખ્યા શોધશે પૂછવાનું, અને તમને જન્યુ આપશે અને એના ટકા, એનું પ્રમાણ કે એ કેટલા ભાગમાં મળશે એ પણ તમને પૂછી શકે. ઓકે, ચાલો હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. હવે અહીં તમને આ જનીન બંધારણ આપ્યું છે, તો અહીં તમે જોઈ શકો છો કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. અહીં તમને વિષમયુગ્મી જોડ કેટલી મળી છે? 3 માંથી 2, એટલે કે n બરાબર આપણી પાસે છે 2. તો આપણું સૂત્ર છે 2 ની n ઘાત 2 ની 2 ઘાત, એટલે જવાબ આવશે 4 જન્યુઓની સંખ્યા મળશે. આપણે કઈ રીતે શોધશું? તો જે આપણી પાસે વિષમયુગ્મી છે એમાંથી ગમે તે એક આપણે લખવાની, એની સાથે બીજી એક વિષમયુગ્મી છે એ પણ લખી નાખવી, અને ત્યારબાદ જે સમયુગ્મી છે એ તો બધામાં એક જ વાર આવશે. રાઈટ? તો હવે આનું કેવી રીતે મળશે? તો કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ એ, અથવા એબીસી પણ લખી શકો, ક્રમનું એ કોઈ મહત્વ નથી. કેપિટલ બી, કેપિટલ કેપિટલ બી, સ્મોલ સી, કેપિટલ એ, સ્મોલ બી, કેપિટલ સી, કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ સી, કેપિટલ એ. આ રીતે આપણને 4 જવાબ મળશે. નેક્સ્ટ, હવે તમને અહીં તમને જોયો છો તો જનીન બંધારણમાં એક જ વિષમયુગ્મી છે, તો n બરાબર 1 થયું. વિષમયુગ્મી જોડ એક જ છે એટલે n બરાબર 1, એટલે કે 2 ની n ઘાત 2 ની 1 ઘાત, જવાબ આવશે 2. તો અહીં શું કરશું? આપણે જે વિષમયુગ્મી છે એને અલગ કરશું, એની સાથે સમયુગ્મી અને સમયુગ્મી. બસ, વેરી સિમ્પલ. તો જવાબ શું આવી ગયો? A, B, C, A, B અને સ્મોલ c. હજુ તમને બીજો એક પણ પ્રકાર આ રીતે જનીન બંધારણ આપી શકે કે જેમાં એક પણ વિષમયુગ્મી હોય જ નહીં, એક પણ વિષમયુગ્મી નથી, એટલે કે n બરાબર 0 થઈ ગયું. તો હવે જવાબ શું આવશે? તો કે 0. એવું હોય? જન્યુની સંખ્યા 0 કોઈ દિવસે હોય ન હોય. અહીં n બરાબર 0 છે એટલે 2 ની n ઘાત, એટલે કે 2 ની 0 ઘાત. તો કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો જવાબ કેટલો આવે? 1. માટે અહીં તમને શું મળશે? સમયુગ્મી છે બધા, એટલે A, B અને C. તો જવાબ આવશે A, B, C. એટલે એક જ જન્યુ મળશે, એટલે એક જ પ્રકારના બધા જ જન્યુ મળશે. તો આ પ્રકારે આપણે 4 પ્રકારના અલગ અલગ જનીન બંધારણને આધારે સમજ્યા કે આવી રીતે જનીન બંધારણ આપ્યું હોય તો એના જન્યુ કેવી રીતે શોધી શકાય. આવી રીતે તમને એક બીજું પણ આપે, આવી 4 પણ લખીને આપે. કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, કેપિટલ D, સ્મોલ d. 4 આલે 5 આલે, કોઈ ચિંતા નહીં. આપણે ખાલી શું ચેક કરવાનું? વિષમયુગ્મી કેટલા છે એને આપણે n કહેવાનું, 2 ની n કરવાની, અને આ રીતે કરવાનું છે. પછી 4 આપે કે પછી ખાલી 2 જ આપે, કોઈ ચિંતા નહીં. જેવું જનીન બંધારણ આપે એમાં તમારે ખાલી ચેક શું કરવાનું છે? વિષમયુગ્મી પેર કેટલી છે? 1 છે, 2 છે, 3 છે, 4 છે. એને આપણે n કહીશું, 2 ની n ઘાત કરશું, એના આધારે આપણને જન્યુની સંખ્યા પ્રાપ્ત થશે. તમે આવું સિમ્પલ રીતે કરી શકો છો.
અને આવી રીતે તમારે સમજીને કરવું હોય, જે આપણે અગાઉ કર્યું આ રીતે, તો આવી રીતે પણ તમે જવાબને ટેલી કરી શકો છો. અને ડાયરેક્ટ તમારા સૂત્રનો ઉપયોગ કરવો હોય અને જવાબ લાવો હોય તો પણ તમે જવાબ લાવી શકો છો. ખાલી ધ્યાન શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો? વિષમયુગ્મી જનીનની જોડ, બસ આટલું ધ્યાન રાખવાનું છે. કેટલી આપી છે એને n કહેવાનું, 2 ની n ઘાતમાં n ની કિંમત મૂકવાની, એટલે સિમ્પલ જવાબ મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમારા કામનો લાગ્યો હશે. તો આવા જ હવે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. આવજો. જય સ્વામિનારાયણ.